दुख ना बे कांठे वहती जीवन आनंद धारा जीवन मळ्યું છે જીવવા કહેતી જીવન આનંદ ધારા સાચું કહું ને વેવાઈ તો તમે ખૂબ વ્યવહારુ છો વ્યવહારમાં આમ ચૂકો એવા નથી યાર ન ચૂકાય વ્યવહાર ન ચૂકાય વ્યવહારમાં ચૂકાતું છે દશરથલાલ અરે ભાઈ આપણે સગાઓ એકબીજાના કામમાં ના આવીએ તો પછી ક્યારે કામ આવે એ તો વ્યવહાર ચૂકાય જ નહીં આલો તમારા પેલા પડોશી છે ને શું નામ ચમનલાલ એ ચમનલાલ કઈ વાત કરતા હતા કે તમારે ભારતીબેન અને એના મિસ્ટર પેલા વિજયકુમાર એ બે વચ્ચે કંઈક મંદુક જેવું થયું છે તે શું વાત છે? નહીં એ બંને વચ્ચે મંદુક હતું. જો કે વેવાઈ હું તમને વાત કરવાનો જ હતો. આમે વિજયકુમાર તમારા કુટુંબમાં થાય, તમે એમના કાકા થાઓ એટલે કદાચ વિજયકુમાર તમારી વાતને માને એમ. કદાચ નહીં દશરથલાલ, કદાચ નહીં માને હાડી 17 માને, કેમ ના કે ભત્રીજો છે મારો, જરૂર માને. અને આમે છે ને વિજય મારું બહુ માન રાખ્યો. માન રાખે એવા છે તો વેવાઈ તમે બંનેને ભેગા કરાવી આપો ને. બોલતા શું નથી, કરાવી દઈએ ભેગા. નહીં એટલે કે આમ બહુ મંદુક જેવું નથી રહ્યું હવે રહ્યું નથી. એ લોકોનો મનમેળ આમ આવી જ ગયો છે. પણ આમાં કેવું છે વેવાઈ કે માણસ માત્રમાં અહમ, હું એટલે અહમ છે ને એ જતો નથી. આમાં કેવું થયું છે કે વિજયકુમારને એમ થાય છે કે હું શું કરવા બોલાવું, આ બાજુ અમારા ભારતીબેનને બી એવું થાય છે કે હું શું કરવા બોલાવું. આખી વાત છે ને અહમ ઉપર અટકી છે. ચિંતા છોડો માનો, તમારું કામ પતી ગયું ભાઈ સાહેબ. હા બિલકુલ ચિંતા કરો. હવે એ લોકો જેમના અહમને ના છોડતા હોય તો આપણે એમના અહમને છોડાઈ નાખીએ. હા બોલો 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 બીજું અહીંયા લાઈન માફી મગાઈ દો તમારી. ના એવું નહીં તો જમાઈ કહેવાય, એવું ના કરાય. પણ આમ અમારા ભારતીબેનને થોડુંક સમજાવીને જો વિજયકુમાર પાસે લઈ જાઓ તો સારું. આપણે એમ કરીએ. ચિંતા ના કરો, આપણે તમે કહો છો એમ કરીએ. હું બંનેને ભેગા કરી દઉં, બે વચ્ચે વાતે કરાવી દઉં અને કહેતા હો તો વિજયને અહીંયા તમારી માફી માંગો. ના એવું નહીં. આપણો મનમેળ થાય એટલે ઘણું. બસ તો સાહેબ જાઓ, છૂટ્યા. એ સમજો તમારું કામ પતી ગયું. એ હોમની તળે હોઈ જાઓ, તમારું કામ પતી ગયું. હવે વ્યાધિ મારી, બધી જવાબદારી મારી, ભેગા કરાવી દેવાની. શાંતિ રાખો. લો સાહેબ જાઉં. પછી શાંતિથી નિરાશ જરાય ચિંતા ના કરતા, માનો કે તમારું કામ પતી જ ગયું. ચાલો બસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાશ, દરેકને આવા વેવાઈ મળે. મને લાગે છે કે હવે ચોક્કસ ભારતીનું કામ પતી જશે. શું વાત છે કોઈ? આજે તો તમારો મૂડ કઈ આમ બદલાયેલો લાગે છે ને કઈ. શું તું પણ દાડા, તને એવું શા ઉપરથી લાગ્યું કે હું કોઈ ખાસ મૂડમાં છું? પતિને મળવાનો પ્રત્યેક પ્રસંગ દરેક પત્ની માટે અનમોલ જ હોય છે. હા એમ? આ જુઓ ને, તમારો ભત્રીજો ગમે તેવો છે પણ ઘરે આવે ને એટલે મારા ચહેરા પરની ચમક બદલાઈ જ જાય છે. એટલે તને મારા ચહેરા ઉપરની ચમક બદલાયેલી લાગી? હા ફોઈ, આ તમે જ્યારથી પપ્પા સામે એવું સ્વીકાર્યું છે ને કે તમે વિજય ફુવાને મળવા જવાના છો, ત્યારથી તમારો મૂડ બદલાઈ જ ગયો છે. હા દાદા, અત્યાર સુધી મને એમની જે હરકતો ઉપર ગુસ્સો આવતો હતો ને, આજે દરેક બાબતની દયા આવે છે. મને એવું ફીલ થાય છે કે એમને કેટલા બધા દુખી કર્યા. ઓય, તમને આવું બધું થાય ને તો સ્વાભાવિક છે, પણ આ કરવું પણ આટલું જ જરૂરી હતું. પુરુષની જાત પર કંટ્રોલ રાખવો ને એ દરેક સ્ત્રીની ફરજ છે. હા, નહીતર એને સ્વચ્છંદી બની જતા વાર નથી લાગતી. અને વિજય ફુવા માટે પણ આ સબક એટલો જ જરૂરી હતો. પણ ધારા, પુરુષને સ્વચ્છંદી બનાવવામાં પણ સ્ત્રીઓ જ જવાબદાર હોય છે. અને
જો મેં તારા ફુવા સામે આ જંગ છેડી ના હોત ને તો તારા ફુવા ગેરસમજમાં જ રહેત અને પેલી નિકિતાને પણ ખબર પડી ગઈ છે કે ગમે તેટલા પવિત્ર સંબંધ હોય પણ જો એનો દેખાવ ખોટો હોય ને તો સમાજ પણ એને સ્વીકારતો નથી. સાચી વાત છે ફોઈ. પણ ફોઈ, તમારો આ પ્રોબ્લેમ સોલ્વ થયો ને એટલે મમ્મી પપ્પાનું તો ટેન્શન ઓછું થઈ ગયું છે, એમને હાશ થઈ ગઈ છે. હા ધારા, સાચી વાત છે. બેન ભાઈના ઘેર રિસાઈને આવી હોય તો કયો ભાઈ શાંતિથી સૂઈ શકે? અને તને ખબર છે પેલી નિકિતા તે દિવસ અહીંયા મળવા માટે આવી હતી ત્યારે ભાભી એને એવી ધમકાવી હતી ને તો બિચારી કબૂતરની માફક ફફડતી હતી. હા ફોઈ. ફોઈ, એક વાત પૂછું? હા, આ રીટા ભાભીના પપ્પા એ વિજય કુવાના સગામાં થાય છે? હા, એમના દૂરના કુટુંબના કાકા થાય છે. પણ કેમ પૂછું? ના, આ તો શું છે કે દિનેશભાઈ જ્યારે પપ્પાને મળવા આવ્યા ને તો પપ્પાએ એમને તમારા અને વિજય ફુવાના પ્રોબ્લેમ વિશે વાત કરી અને સાથે સાથે વિજય ફુવાને સમજાવવા માટે પણ કહ્યું. પણ શું કામ? શું કામ અમારી વાતને સમાજમાં ચર્ચવાની જરૂર? અને હવે તો બધા જ પ્રશ્નો ઉકેલી ગયા છે તો પછી દિનેશ કાકાને વચ્ચે લાવવાની શી જરૂર? પણ કોઈ બની શકે ને કે આ સમાધાનમાં જો કુટુંબની વડીલ વ્યક્તિ હાજર હોય ને તો સમાધાનની મર્યાદા જળવાય, કુટુંબની શરમ નડે અને ફરીથી આવા પ્રસંગો ઊભા થવાની શક્યતાઓ ઘટી જાય. આવું જ કંઈક વિચારીને પપ્પાએ એમને જાણ કરી હશે. ભલે, પણ ધારા, મારે તારો પણ આભાર માનવો છે. મારા સ્વભાવ મુજબ મેં શરૂઆતમાં કંઈ તારી સાથે સારું વર્તન નહોતું રાખ્યું, પણ તે મોટું મન રાખીને મને ખરાબ ન લાગે એ રીતે જ રહી અને મારી સમસ્યાના ઉકેલમાં તે જ લાગણી દર્શાવી. હોય આમ જુઓ ને તો એક સ્ત્રી જ બીજી સ્ત્રીની દુશ્મન હોય છે. એક સ્ત્રી બીજી સ્ત્રીનું સુખ પચાવી શકતી જ નથી અને ખોટા પ્રપંચ કરીને સુખ મેળવી શકતી પણ નથી. તો પછી પ્રપંચ કરવો જ શા માટે જોઈએ? અરે એના કરતાં તો દુઃખી લોકોનું દુઃખ દૂર કરીને સુખ મેળવવું જોઈએ. સાચું કહું હોય, આ તમારો પ્રોબ્લેમ સોલ્વ કર્યો ને એમાં મને તો બહુ સુખ મળ્યું છે, સંતોષ મળ્યો છે. ધારા, સાચું. ચિરાગ, જી પપ્પા. ક્યાં જાય છે? ક્યાં નહીં, જરા બાર આંટો મારી આવું. બહાર આંટા મારવા જાઓ છો એના કરતા મંદિર દર્શન કરી આવો. અરે પણ પપ્પા, મારે અગત્યનું કામ છે એટલે. મને ખબર છે તારે કયું અગત્યનું કામ છે. હા, કેમ કેમ પપ્પા આવું બોલો છો? મેં શું કર્યું છે? શું કર્યું? હા, અરે બાપનું નામ બોલ્યું છે. કેમ કમાતો નથી? તને તારા પગારમાંથી વાપરવાના પૈસા મળતા નથી તો પછી દેવું શાના માટે કર્યું? પપ્પા, આ શું બોલો છો? મેં કોઈની પાસેથી ઉછીના પૈસા નથી લીધા. નથી લીધા? ના. એમ તો રત્નાએ તને 20,000 રૂપિયા દાનમાં આપ્યા છે. કેમ? અચ્છા, એ અરે પપ્પા, એ તો મારો મિત્ર છે ને એના કામ માટે આપ્યા છે. મને મૂર્ખ બનાવીશ નહીં. હું તને બહુ સારી રીતે ઓળખું છું. જો એવું કંઈ પણ હશે તો તને ઘરમાં નહીં રહેવા દઉં, સમજો? પપ્પા, હું તમને સાચું કહું, મારી ઓફિસમાં મારો મિત્ર છે, એને તાત્કાલિક પૈસાની જરૂર પડી અને એ પણ 20,000 રૂપિયા. એટલે એણે મને કહ્યું, એટલે પછી મારી પાસે તો હોય નહીં ને, એટલે મેં રત્નાને વાત કરીને રત્નાએ એને આપ્યા છે. એવું છે પપ્પા. એવું હોય તો ઠીક છે, બાકી પૈસાની લેવડ દેવડ બહુ સારી નહીં. જી. અને હા, ઓફિસ ક્યારથી જાઓ છો? બસ કાલથી. ઓફિસે જાઓ તો ઓફિસનું કામ કરજો, પાર્ટીઓ નહીં, સમજ્યા? પાર્ટીઓ પપ્પા? પાર્ટીઓ તું મને ના સમજાવીશ, હું તારો બાપ છું. તારી બધી મને ખબર છે, સમજો? જી પપ્પા, જાઉં છું. કહું છું હા, કેમ આમ સવારના પરમાં ચિરાગને ધમકાવતા હતા? આ તમારો ચિરાગ છે ને એ સીધો નથી, એને ધમકાવો પડે એવો છે. ખબર પડી? એ તને ને મને બેને વેચીને ચણા ખાય એવો છે. અરે પણ શું કામ આવું બોલો છો? જ્યારે માંડ સાજો થયો છે એ બિચારો ક્યાં જવાનો હતો? અરે એ કઈ બિચારો નથી, એના મોત શોખ બહુ ઊંચા છે અને એના મોત શોખમાં ને મોત શોખમાં એને દેવું થઈ ગયું છે. હાય હાય, એટલે મારા ચિરાગને દેવું થઈ ગયું છે એટલે એને
ઓફિસમાં પડી ગયો નથી. ના એટલે નહીં, એ દેવું કરીને ભાઈ શું કરે છે ખબર છે? પાર્ટીઓ કરે છે અને પછી ગમે તે ખાધું પીધું હશે એટલે માંદો પડ્યો. બસ તમને તો છે ને ખોટી ટેવ પડી ગઈ છે મારા છોકરાઓની પાછળ પડી જવાની. મારા છોકરાઓ સીધી લાઈનના છે, સમજ્યા? બસ સુશીલા બસ, તારા છોકરાઓ સીધી લાઈનના છે ખબર છે. રાજેશ માટે પણ તારો આ જ અભિપ્રાય હતો ને? શું પરિણામ આવ્યું? છોકરાઓ મોટા થાય તો એના ઉપર ધ્યાન રાખવા જેવું છે, અને એમાંય આ ચિરાગ ઉપર તો વધારે ધ્યાન રાખવા જેવું છે, સમજી? ફોઈ, સુમન આવી ગયા? ના. કેમ, કંઈ કામ હતું? લો બોલો ફોઈ, તમે કેવા સવાલો કરો છો? હા, મારે કામ હતું? અરે ફોઈ, હું એની વાઈફ છું, તો મારે એમનું જ કામ પડવાનું ને. ખબર છે હો કે તમે જ એમના વાઈફ છો. સોરી ફોઈ, હું તો મજાક કરતી હતી. તમે પણ શું? એમ તો હું પણ જરા મજાક કરતી હતી. ફોઈ, તમે મારી સાથે શોપિંગમાં આવો ને, બહુ જ મજા આવશે. સાચું કહું, મસ્ત મસ્ત સાડીઓનો સેલ છે, કોસ્મેટિક્સ, પરફ્યુમ્સ બધામાં સેલ છે, મજા આવશે. ના હો, મારે નથી આવું. તારી સાસુને લઈ જા. મમ્મી અને શોપિંગ? ફોઈ, મમ્મી તો છે ને મને મંદિરમાં લઈ જાય. પણ ફોઈ, મારે તમને કંઈક કેવું છે, સમજાતું નથી કેવી રીતે કહું. કે ને, શું કેવું છે? ફોઈ, પહેલા દિવસે તમને મારી વાતનું ખરાબ લાગ્યું હતું ને? પ્લીઝ મને માફ કરી દેજો. પણ સાચું કહું, મને ખૂબ દુઃખ થયું હતું. મને સુમને સમજાવ્યું હતું કે મારે તમારી સાથે આવી રીતે વાત ન કરવી જોઈએ. તારી આ જ તકલીફ છે ને રીટા? તું હૃદયની ખૂબ ભોળી છે, પણ તને બોલતા આવડતું નથી, લાંબુ વિચારતા આવડતું નથી, એટલે જ પછી પાછળથી પસ્તાય છે. ફોઈ, તમારે જે સમજવાનું હતું એ તમે સમજી ગયા ને, તો હવે હું તમને ક્યારે કશું જ નહીં બોલું. બસ ભલે. પણ હવે તો તમે થોડા દિવસમાં તમારા ઘરે જતા રહેશો ને? હા, અને એટલે જ હવે હું તને કંઈ નહીં બોલું. અત્યાર સુધી મેં તને સુધારવાનો પ્રયત્ન કર્યો હતો, પણ લાગે છે કે તું સુધરી ગઈ, એટલે હું કંઈ નહીં બોલું. પછી તમે જ કહેશો કે ભારતી બહુ બોલે. ના હો ફોઈ, મને હવે તમારી વાતનું જરા પણ ખરાબ નથી લાગતું. પણ આમાં શું છે, મારો સ્વભાવ થોડોક વિચિત્ર છે ને, એટલા માટે ફોઈ. દરેક વ્યક્તિને પોતાનો સ્વભાવ સારો છે એવું જ લાગતું હોય છે. એ જે વિચારે છે એ સારું જ વિચારે છે એવું લાગતું હોય છે, પણ એમની ભૂલ એમને દેખાતી નથી. બિલકુલ સાચી વાત છે ફોઈ. મને પણ મારી ભૂલ ક્યારે નથી દેખાતી, અને એટલા માટે જ મારે હંમેશા સુમન સાથે ઝઘડા થાય છે. તારી એકલીની વાત નથી રીટા. હું પણ મારી જાતને એટલી જ હોશિયાર સમજતી હતી, સમજદાર સમજુ છું, છતાંય તારા કુવારને સમજવામાં મારાથી ભૂલ થઈ ને. મારે સમજવું જોઈતું હતું કે એમનું પ્રોફેશન શું છે, અને કારણ વગર પેલી નિકિતાને ગમે તેમ બોલી નાખી. હાય ફોઈ, ઘણીવાર આવું થતું હોય છે. એકવાર મેં સુમનને હોટલમાં 4-5 છોકરો સાથે લંચ લેતા જોયા હતા. એ વખતે મને બહુ ખરાબ લાગ્યું હતું. હું કશું જ બોલી નહીં. મને થયું કે સુમન મને ઘરે આવીને કહેશે જ કે છોકરીઓ કોણ હતી, પણ ફોઈ, એણે મને આ વાત કરી જ નહીં, એટલે મારો વેમ વધુ ઘેરાયો. સાચી વાત છે, આપણો માણસ આપણને સાચી વાત નથી કહેતો ને, એટલે વેમ વધુ પડે. ફોઈ, પછી મેં એમની સાથે વાત કરવાની બંધ કરી દીધી. એટલે સુમને મને કહ્યું કે તું મારી સાથે વાત કેમ નથી કરતી? તને કી થયું છે? ત્યારે મેં એમને પેલી હોટલવાળી વાત કરી, તો ફોઈ બોલો જોરથી હસવા લાગ્યા. હસવા લાગ્યું? હા. કેમ શું? મેં એમને જે હોટલમાં 4-5 છોકરીઓ સાથે લંચ લેતા જોયા હતા, એ છોકરીઓની ઓફિસની બહારગામથી આવેલી રિપ્રેઝેન્ટેટિવ હતી. હવે તમે જ કહો ફોઈ, આવી ગેરસમજ મન દુઃખ કરાવે કે નહીં? કરાવે, પણ હવે કોઈ ગેરસમજમાં રહેવું નથી. અને તું હવે થોડી ડાઈ થઈ જા, બોલવાનું ભાન રાખ, બરાબર? ઠીક છે ફોઈ. ફોઈ, હું થોડી ફ્રેશ થઈને આવું છું. સારું.
રીટામાં સુધાર આવ્યો એ એની માટે સારું જ છે. હા શૈલેષભાઈ, કેમ છો? ભાઈ મને તો સારું જ છે. ના ના ના, હમણાં 2-3 દિવસ પછી તો નહીં જ આવી શકાય. અરે ભાઈ સારું છે, પણ આ ઘરવાળા જીદ લઈને બેઠા છે કે આરામ કરવો જ જોઈએ. બસ આખો દિવસ આરામ જ કરું છું. જી જી. ઓફિસમાં કેમ છે બધા, મજામાં ને? હા, અને આપણા વાળા મેડમ આવે છે કે નહીં? હા, આપણી યાદ આપજો. ઓકે ઓકે, બાય. ચિરાગ ક્યાં ચાલ્યા? વરઘોડો જોવા. બાર વરઘોડો આવે છે ને, જોવા જઉં છું. શું તમે પણ? તો પછી શું જોઈને ટોકતી હોઈશ કે ક્યાં જાઉં છું? તને ખબર છે કે આખો દિવસ હું ઘરમાં રહું છું, કંટાળો આવે છે, એટલે થયું કે માઇન્ડ ફ્રેશ કરી આવું. ઘરમાં કંટાળો શાનો આવે છે તમને? ઘરના સભ્યો જોડે વાતો કરો, કોઈ પ્રોબ્લેમ હોય તો એની ચર્ચા કરો, પણ ના, તમારે અને ઘરને શું સંબંધ? માઇન્ડ ફ્રેશ કરવા જવું છે. મને ખબર છે તમારે વારે વારે માઇન્ડ ફ્રેશ કરવા માટે ક્યાં જવું છે તે. શું ખબર? તને શું ખબર? તું શું જાણે છે? શું એ જ કે તમારો માઇન્ડ ફ્રેશ કા ભાઈના ગલ્લે જઈને સિગરેટ પીવાથી થાય છે, ખરું ને? ખોટી વાત છે. તને કોણે કહ્યું આ બધું? એમાં કહેવાનું કોણ હતું? આ તમારા મોઢામાંથી જે ગંધ મારે છે ને એ જ સાબિત કરી આપે છે. ખોટી વાત છે તદ્દન. મેં આવું કંઈ કર્યું જ નથી. અરે ચિરાગ, તમે સમજતા કેમ નથી? આ સિગરેટના ધુમાડા તમારા શરીરને કેટલું નુકસાન કરે એની તમને ખબર છે? આ ફેફસાને બાળી નાખશે ને પછી થઈ જશે ટીબી. બસ બહુ ડાપણ કરવાની જરૂર નથી. કામકાજ વગર ઘરમાં બેસી રહીને તો કંટાળો આવે, એટલે મગજ ફ્રેશ કરવા જઉં છું. એટલે થયું કે સિગરેટ પી લઉં એટલે મગજ ફ્રેશ થઈ જશે. પણ ના, તમારે શું કોઈ દિવસ સિગરેટના ખોખા ઉપર જોયું છે? એના ઉપર લખ્યું હોય છે કે સિગરેટ પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, અને સાથે સાથે કેન્સર થયેલા દર્દીનું ચિત્ર પણ હોય છે. પણ ના, તમારે શું લેવા દેવા? તમે સાચા અને લોકો ખોટા. ના તો સમજી રહી. માં શું છે કે જે લોકો વધુ પડતું સ્મોકિંગ કરે ને એને આ બધી વાતો લાગુ પડે છે. આપણે તો કોઈક વાર જ કરીએ છીએ ને. ચિરાગ, ઝેર એ ઝેર હોય છે. ચમચી ભરીને પીવાથી પણ મરી જવાય અને ટીપે ટીપે પીવાથી પણ મરી જવાય. ઝેરના પારખા ન થાય કોઈ દિવસ. બસ શરૂ થઈ ગયું નહીં? તમારું ભાષણ શરૂ થઈ ગયું. મારે તારું ભાષણ સાંભળવું નથી. હું તો જઈશ. ચિરાગ, રૂમમાં જાઓ છો કે પછી મમ્મીને બોલાવો? ધમકી આપે? મને ધમકી આપે? જા, જેને બોલાવ ને એને બોલાવ. હું કોઈનાથી ડરતો જ નથી. જા. એમ તો પછી હવે પપ્પાને જ બોલાવું છું અને કહી દઉં છું બધું તમને. પપ્પા નહીં, તારા નહીં. રૂમમાં જવાનું કે છે ને? તું જાઉં છું ને રૂમમાં. આમાં શું છે કે પપ્પા હશે ને તો પાછું ભાષણ આપશે, એટલે હું રૂમમાં જવું પડશે. નહીં સુધરે, કોઈ દિવસ નહીં સુધરે. જય શ્રી કૃષ્ણ દશરથભાઈ. દશરથભાઈ ઘરમાં નથી? ના. જય શ્રી કૃષ્ણ સુશીલા ભાભી. જય શ્રી કૃષ્ણ ચમનલાલ. શ્રી કૃષ્ણ. શું થયું? શું અરે. થયું ચમનલાલ? અરે સુશીલા ભાભી, આ ચમનલાલની આબરૂની ધૂળ દાણી થઈ ગઈ. અરે પણ થયું શું એ તો કહો. અરે હવે ચમનલાલની વાત ઉપર કોઈ વિશ્વાસ નહીં કર. બોલો ચમનલાલ, શું બન્યું એ કહેશો મને? તમને ખબર નથી? તમને ખબર નથી? અરે આખી સોસાયટીને ખબર છે, તમને ખબર નથી? હા, એ તો પેલું કેરોસીનની લાઈનમાં તમે ઊભા હતા અને તમારા ઘરમાં આવીને કોઈ ભડકો કરી ગયું એ જ ને? એ એવું જ થયું. હું બોલો કેરોસીનની લાઈનમાં ઊભો હતો અને મારી પાછળ એક ભાઈ ઊભો હતો. થોડી વાર પછી એ ભાઈએ મને મારું નામ પૂછ્યું, એટલે મેં કીધું મારું નામ ચમનલાલ. ચમનલાલ. પછી થોડી વાર પછી મને કે તમે ક્યાં રહો છો ચમનલાલ, સરનામું કહો. એટલે મેં એમને પાછું મારું સરનામું કીધું. બહુ સરસ. થોડી વાર પછી એ ભાઈ લાઈનમાંથી નીકળી ગયો અને મને કહેવા લાગ્યો કે ભાઈ હું તો હવે કેરોસીન લેવા કાલે આવીશ. જતો રહ્યો ત્યાંથી. થોડી વાર પછી એ સીધો મારા ઘરે પહોંચી ગયો. ત્યાંથી 200 રૂપિયા અને કેરોસીનનો ડબ્બો લઈ રફુ ચક્કર થઈ ગયો. પણ હે ચમનલાલ,
આ રમીલા ભાભી આમ તપાસ તો કરવી જોઈએ કે નહીં? અરે તપાસ કરી એને તપાસ કરીને ત્યારે હું લાઈનમાં જ ઊભો હતો. લો બોલો. એ દોડતી સીધી ત્યાં આવી અને મને ગાળો બોલવા મળી. અરે આખી સોસાયટીની વચ્ચે, બજારની વચ્ચે મારી આબરૂની ધૂળ ધાણી થઈ ગઈ. એની ભૂલ ના કબૂલી અને મને ખખડાઈ નાખ્યો. બોલો આવું કર્યું એને. હશે ચમનલાલ, તમે હિંમત રાખો, તમારા ભાઈ આવશે એટલે અમને કહીશ હો. ચોક્કસ કહેજો હો. હું અત્યારે જઉં છું. જાઓ જાઓ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. દશરથભાઈને કેરોસીન વાળી વાત ખાસ કરજો. ખાસ કરીશ. આવું થયું છે મને. હા હા ચોક્કસ હો, હિંમત રાખજો. હાલ થયું. આ લપડા જોડે તો આવું થવાની જરૂર હતી. સુખ દુઃખ ના બે કાંઠે વહેતી જીવન આનંદ ધારા જીવન મળ્યું છે જીવવા કહેતી જીવન આનંદ ધારા